Welcome to Vijayanagar High School, Narangura. Let's continue third part of unit number 2, Unforgettable Walt Disney. Once, after viewing a new cartoon with evident displeasure, Walt called for comments from a group of our people. એક વખત વોલ્ટ ડિઝનીએ એક કાર્ટૂન બનાવ્યું. દેન વન્સ આફ્ટર વ્યૂ એટલે જોવું, એ નવું બનાવેલું કાર્ટૂન જોયા પછી વિથ એવિડન્ટ ડિસ્પ્લેઝર એમાં રહેલા કોઈક અણગમા સાથે એને કંઈક એવું જોયું, કંઈક એવો એવિડન્ટ એવો કંઈક પુરાવો જોયો કે જે એમાં રહેલો હતો. એ જોયા પછી હી વોઝ નોટ હેપી. પ્લેઝર એટલે ખુશી, પ્લેઝર મતલબ હેપીનેસ, બટ ડિસપ્લેઝર છે એનું ઓપોઝિટ વર્ડ છે. ઇટ ઇઝ એન એન્ટોનિમ. કે એ નાખુશ થયા. એન્ડ વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. એની સાથે કામ કરતા જે લોકો છે એના લોકોને બોલાવ્યા અને પોતાના મંતવ્યો છે એ આપવા માટે એમને કહ્યું. વન આફ્ટર અનધર દે સ્પોક અપ, ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. એક પછી એક બધાએ બોલવાનું શરૂ કર્યું. અને જે ઇકો એટલે કે જે પડઘો પડી રહ્યો હતો એ હતો વોલ્ટની ટીકા, ક્રિટિસિઝમ એટલે કે ટીકા. જે કોઈ પણ લોકો ત્યાં આવ્યા હતા એ વોલ્ટના કાર્ટૂનમાંથી કંઈક ખામી શોધવાની પ્રયત્ન કરી રહ્યા હતા, ટીકા કરી રહ્યા હતા. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ દેટ સે યસ વોલ્ટ, હી સ્નેપ્ડ. અને ખૂબ જ હવે ગુસ્સો આવે છે અને એ ગુસ્સાથી કહે છે કે હવે મારે એક રબર સ્ટેમ્પ લઈ આવવું પડશે કે જેમાં લખ્યું હોય યસ વોલ્ટ. એટલે જે કંઈ પણ એની ટીકા કરવામાં આવી એનાથી એ થોડા ગમગીન થઈ ગયા. એટલે કે એક પછી એક બધા બોલ્યા. બધાને લગભગ સમાન અભિપ્રાય જ હતો, જેમાં વોલ્ટની ટીકા જ હતી. હું રબર સ્ટેમ્પ મેળવી શકું છું જે કહે હા વોલ્ટ. ત્યારબાદ તેણે જવાબ આપ્યો કે તું શું માંગે છે. આઈ થિંક યુ આર ઓલ રોંગ, હી ડિક્લેર્ડ. ત્યારે સામેવાળી વ્યક્તિ છે એણે એવો જવાબ આપ્યો કે મને લાગે છે કે તમે એકદમ ખોટા છો. એટ ધેટ ટાઈમ વોલ્ટ જસ્ટ ગ્રીન, GRINNED. ગ્રીન એટલે ટુ સ્માઇલ બ્રોડલી ઇન ડિસપ્લેઝર એટલે કે ના ખુશીથી, અણગમાથી અટ્ટહાસ્ય કરવું, હસવું. એટલે વોલ્ટ છે એ અણગમાથી ખડખડાટ હસ્યા. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ. એણે એવું સૂચન કર્યું કે તું તારા પ્રોજેક્ટર પર ધ્યાન રાખ. એટલે એક નાનો એવો પ્રસંગ અહીંયા બતાવવામાં આવ્યો છે કે વન્સ વેન વોલ્ટ મેડ વન કાર્ટૂન and he was somewhat disappointed with that cartoon, so he called some people to comment about that cartoons, and they all started commenting on that cartoon. They criticized that cartoon, so Walt was somewhat disappointed and he told that person that you stick to your projector, matlab you do your work, તારું કામ કર અને તમે બધા જ કંઈ જ કામના નથી. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. કોઈ પણ કાર્ય હોય એ હરેક કાર્યમાં વોલ્ટ છે એ હંમેશા પોતાની જાતને સંકળાયેલા રાખતો, એમાં રસ લેતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરી મેન, પોઇન્ટર ઇન હેન્ડ, વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. હવે એક મિકી માઉસ ક્લબ ટીવી શો છે એ ચાલી રહ્યો હતો, એની સ્ટોરી કોન્ફરન્સ ચાલી રહી હતી. આપણામાંથી ઘણા બધાએ મિકી માઉસ ક્લબ ટીવી શો છે એ ટીવી પર જોયેલું જ છે કે જેમાં આપણે મિકી માઉસ કાર્ટૂન છે એનું એનિમેશન જોઈ શકીએ છીએ. તો એક એવું જ એનિમેશન છે, એની આઉટલાઇનિંગ છે એ ચાલી રહી હતી. અને એ જે માણસ છે એના હાથમાં પોઇન્ટર હતું. પોઇન્ટર મતલબ કે એક લાકડી કે જેનાથી એ લોકો જે કંઈ પણ કામ કરી રહ્યા છે એ દર્શાવે. તો એના હાથમાં એક પોઇન્ટર છે અને એ પોઇન્ટર લઈ અને જે સ્ટોરીમેન છે એ સિક્વન્સ છે એ બતાવી રહ્યો છે કે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, બાઇસિકલ કઈ રીતે ચલાવવી. ના વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ હી બિગેન. હવે જે સ્ટોરી ટેલર છે એ પોતાના હાથમાં એ લાકડી એ પોઇન્ટર રાખી અને શરૂ કરે છે બોલવાનું કે વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, તમે જ્યારે તમારી સાયકલ ઉપર ચડો, સાયકલ ચલાવવાનું શરૂ કરો. એટ ધેટ ટાઈમ વોલ્ટ સ્ટોપ્ડ હિમ. એ સમયે વોલ્ટે એને ઊભો રાખી દીધો.
ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. એટલે કે એ માણસ જ્યારે એવું બોલ્યો ને કે ગેટ ઓન યોર બાઇસિકલ, તો કે છે યોર વર્ડ છે એ કાઢી નાખો. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. માત્ર બાઇસિકલ એવો વર્ડ રાખો, યોર બાઇસિકલ એવો શબ્દ ના રાખો. એની પાછળનું રીઝન પણ એ કહે છે કે રિમેમ્બર એવરી કિડ ઇઝ નોટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. સો we can think that there are so many children that they are seeing this cartoon series. ઘણા બધા બાળકો છે એ જોઈ રહ્યા છે કાર્ટૂન, અને એ કાર્ટૂનની અંદર જ્યારે આપણે એવું કહીએ છીએ કે તમે તમારી બાઇસિકલ પર બેસો, ત્યારે કોઈ એવું બાળક કે જેની પાસે બાઇસિકલ નથી એ જ્યારે આ વાક્ય સાંભળશે ત્યારે ડિસઅપોઇન્ટ થઈ જશે. અને આપણું કામ છે એ બાળકને હસાવવાનું છે, એને હેપી કરવાનું છે. સો યોર બાઇસિકલ ના લખવું જોઈએ, બાઇસિકલ ઓનલી અ બાઇસિકલ. એટલે કે તમે જ્યારે તમારી બાઇસિકલ પર ચડો છો. એટલે અહીંયા વોલ્ટ ડિઝની છે કેટલી નાની નાની બાબતોનું ધ્યાન છે એ રાખે છે, એની વાત છે એ આ ઇન્સિડન્ટથી આપણને કરેલી છે. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. વોલ્ટ છે દરેક બાબતમાં રસ લેતો. આગળ આપણે વાત કરી એ રીતે કે ડિઝનીલેન્ડની વાર્તા કદાચ વોલ્ટની દ્રષ્ટિ અને તેના વિચારોની હકીકતમાં બદલવાના ડિઝનીના નિશ્ચયબળને બીજા બધા કરતાં વધારે સચિત્ર સમજાવે છે. ડિઝનીલેન્ડ આપણે જોયું છે, ટીવીમાં જોયું છે, સાંભળ્યું છે, અને કદાચ ઘણા બધાએ મુલાકાત પણ લીધી છે, જે એક અજાયબી છે. આપણે કહીએ છીએ કે ધ વન્ડર ઓફ વર્લ્ડ ડિઝનીલેન્ડ. એની અંદર આપણે જ્યારે પ્રવેશીએ છીએ ત્યારે એ ડિઝનીલેન્ડની અંદર એટલું બધું આકર્ષણ છે, એટલી નાની નાની રસપ્રદ બનાવટો છે કે જે જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ. તો આ ડિઝનીલેન્ડ છે એ વોલ્ટની દ્રષ્ટિ અને તેના વિચારોની હકીકતમાં બદલવાના નિશ્ચય બળને દર્શાવે છે, સચિત્ર રજૂ કરે છે. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ. ડિઝનીલેન્ડની વાર્તા છે એ બીજા બધા કરતાં કદાચ વધારે સારી છે. ઇલસ્ટ્રેટ્સનો મતલબ થશે કે દર્શાવવું, દર્શાવે છે. વોલ્ટ્સ વિઝન, વોલ્ટની દ્રષ્ટિ, એની સ્ટબન એટલે જિદ્દી. સ્ટબનનો મતલબ થશે ઓબ્સ્ટિનેટ, ઝક્કી અથવા તો જિદ્દી. ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ્ડ, કે એ જે આઈડિયા પોતે જે વિચારોમાં માનતો એ વિચારોની ખાતરી છે એની અંદર દર્શાવે છે. ફોર યર્સ વોલ્ટ હેડ ક્વાયટલી નર્સ્ડ એન્ડ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. વર્ષો સુધી વોલ્ટે ક્વાયટલી, શાંતિથી પોતાના માઇન્ડની અંદર એક સ્વપ્ન સેવેલું, અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, એક નવા જ પ્રકારનું એમ્યુઝમેન્ટ પાર્ક. એટલે કે વર્ષો સુધી વોલ્ટે નવા પ્રકારના અમ્યુઝમેન્ટ પાર્કના સ્વપ્નની શાંતિપૂર્વક કાળજી છે એ લીધી. ઇટ વુડ બી અ પોટપોરી ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. એ કહે છે કે એ જે ફળદ્રુપ કલ્પના શક્તિ છે એનો જે સંગ્રહ, પોટપોરી એટલે કે એનો જે સંગ્રહ છે એ એની અંદર સમાયેલા છે. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. વર્ષો સુધી એને એક નવા પ્રકારના અમ્યુઝમેન્ટ પાર્કનું સ્વપ્ન સેવેલું. It would be potpourri of all the ideas conjured up by his fertile imagination. એની અંદર એના મગજમાં રહેલી ફળદ્રુપ કલ્પના શક્તિનો સંગ્રહ છે. એના જે બધા આઈડિયાઝ છે, એના જે બધા વિચારો છે આ અમ્યુઝમેન્ટ પાર્કની અંદર સમાયેલા હતા. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક, ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક, સીમ સો preposterous that he would not mention it to anyone. એ કહે છે કે પ્રીપોસ્ટરસ એટલે કે મૂર્ખાઈ ભરેલું, સિલી. એના જે કંઈ પણ વિચારો હતા, એની જે કંઈ પણ કલ્પના શક્તિ હતી એમ્યુઝમેન્ટ પાર્કમાં, એમાં લાખો ડોલર, અને તે પણ ડિઝનીના અમ્યુઝમેન્ટ પાર્કમાં ખર્ચ કરવાનો વિચાર એટલો બધો મૂર્ખાઈ ભરેલો, પોસ્પરસ લાગતો
હોવાથી તેણે આ અંગે કોઈને પણ વાત કરી ન હતી. તેણે તો કેવળ શાંતિપૂર્વક આયોજન કરવાનું શરૂ કર્યું. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ. એટલે કે વોલ્ટ છે હી વોઝ વેરી મચ ઇમેજિનેટિવ. એના માઇન્ડમાં ઘણા બધા ફર્ટાઇલ ઇમેજિનેશન આઈડિયાઝ હતા કે જે કોઈને કહેતો નહીં, કારણ કે એને એવું લાગતું કે હું મારા જો આઈડિયાઝ સામેવાળી વ્યક્તિને કહીશ તો એ મને મૂર્ખ સમજશે. એટલા માટે પોતાના એ આઈડિયાઝે કોઈની સામે વર્ણન ના કરતો, પોતાના માઇન્ડમાં જ રાખતો અને પછી ધીમે ધીમે એ એક નવા જ પ્રકારનું અમ્યુઝમેન્ટ પાર્ક છે એ બનાવવાની એની યોજના છે એને શાંતિપૂર્વક શરૂ કરી. એઝ યુઝ્યુઅલ ધો he infused all of us with his own enthusiasm when he finally told us about the project. રોજની જેમ જ્યારે તેણે અંતે તેના પ્રોજેક્ટ વિશે અમને જણાવ્યું ત્યારે અમે બધા પણ એની જેમ જ એનામાં જેટલો ઉત્સાહ ભરેલો હતો એટલા જ ઉત્સાહી થઈ ગયા. ઇન્ફ્યુઝ એટલે ભરવું. ઓલ ઓફ અસ, એની આદત હતી કે પોતાના આઈડિયાઝથી, પોતાના પ્રોજેક્ટથી અમારી અંદર ઉત્સાહ પેદા કરતા. અને એક વખત અમને તેના રહેલા આઈડિયાઝ છે એનું જે પોતાનું જે એન્થુઝિયાઝમ છે, એનો જે ઉત્સાહ છે એ અમારી સામે પ્રસ્તુત કર્યો. એટ ધ ટાઈમ સમવન આસ્ક્ડ, કોઈએ પૂછ્યું, વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, કે ડિઝનીલેન્ડ છે કેવું દેખાશે? ક્વિક કેમ ધ રિપ્લાય, તરત જ એણે જવાબ આપ્યો કે ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. એ ડિઝનીલેન્ડ છે એ એવું લાગશે કે આ પૃથ્વી પર એના જેવું બીજું કંઈ જ નહીં હોય. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. પ્રિડિકેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન. શરૂઆતમાં તો અમને થોડી પૈસાની છે એ તકલીફ પડી, પરંતુ ત્યાર પછી અમે ડિઝનીલેન્ડ છે એ શરૂ કર્યું. ડિઝનીલેન્ડ ઓપન ઇન જુલાઈ 1955. 1955 જુલાઈમાં ડિઝનીલેન્ડ છે એ શરૂ થયું. તો ડિઝનીલેન્ડ બનાવવામાં વોલ્ટ ડિઝનીને થોડી ઘણી ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ, પૈસાની તકલીફ છે પડી હતી, પરંતુ ફાઇનલી વોલ્ટ ડિઝનીએ જુલાઈ 1955માં ડિઝનીલેન્ડ છે એ શરૂ કરી. સિન્સ દેટ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. FLOCK, ફ્લોક એટલે ટોળું, ભેગું થવું. તેના પહેલા જ દિવસથી કરોડો લોકો વોલ્ટની કલ્પનાના અજોડ સર્જનને જોવા એકઠા થયા. વોલ્ટ્સ ઇમેજિનેશન, વોલ્ટની કલ્પના શક્તિને જોવા માટે સેંકડો, મિલિયન્સ ઓફ પીપલ, કરોડો લોકો છે એ ભેગા થયા. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય, the biggest, shiniest toy in the world, Walt used to wander through the park, staring as happily as any tourist. આ વન્ડરલેન્ડ છે, આ ડિઝનીલેન્ડ છે એ વોલ્ટે પોતે બનાવેલું છે. તેમ છતાં પણ જાણે કે એના હાથમાં કોઈ મોટું, કોઈ ચમકતું રમકડું આવી ગયું હોય અને એ રમકડાને હાથમાં લઈ અને વોલ્ટ છે એ પૂરા પાર્કમાં ફરતા અને દરેક વસ્તુને તાકીને જોતા, જાણે કે એ પોતે જ કોઈ ટુરિસ્ટ ના હોય, પોતે જ કોઈ પ્રવાસી ના હોય. એ રીતે એ પોતે પોતાના અમ્યુઝમેન્ટ પાર્કને જાણે કોઈ રમકડું મળી ગયું હોય, દુનિયાનું સૌથી મોટું રમકડું મળી ગયું હોય એ રીતે જોતા. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે વોલ્ટ ડિઝનીએ પોતાની અજોડ કલ્પના શક્તિથી, જે ક્યારેક કદાચ પોસિબલ જ નહોતું એવું ડિઝનીલેન્ડનું એનું સ્વપ્ન છે એ એને સાકાર કર્યું. અને એ અજોડ સ્વપ્ન સાકાર થયા પછી વોલ્ટ ડિઝની વોઝ વેરી મચ હેપી એન્ડ હી વોઝ વન્ડરિંગ ઇન દેટ અમ્યુઝમેન્ટ પાર્ક લાઇક અ ટુરિસ્ટ. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disneyland fortune. About face એટલે કે એકાએક ફેરફાર, સડન ચેન્જ એવો એનો મતલબ થાય. એ કહે છે કે ધ ઓવરવેલ્મિંગ સક્સેસ, વોલ્ટના ડિઝનીલેન્ડને સફળતા તો મળી, પણ કેવી હતી એ? ઓવરવેલ્મિંગ, વધારે જ ઉત્સાહી, જે ક્યારેય વિચાર્યું નહોતી એવો આનંદ, એવી સફળતા વોલ્ટના આ ક્રેઝી. કદાચ લોકો જ્યારે સાંભળતા કે એ કેવું વન્ડરલેન્ડ, કેવું ડિઝનીલેન્ડ બનાવવા ઈચ્છે છે ત્યારે એ ક્રેઝી લાગતો, ગાંડો લાગતો, પરંતુ એના આ ક્રેઝી આઈડિયાએ
વોલ્ટને અજોડ સફળતા અપાવી અને એમાં એક ડિઝનીલેન્ડના ફોર્ચ્યુનમાં, એક નસીબમાં એક સડન ચેન્જ, એક એકાએક ફેરફાર છે એ એમાં આવ્યો. ઇટ વોઝ અ ડ્રામેટિક ચેન્જ. યેટ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ. તેમ છતાં પણ એ આટલો સફળ થયો, પરંતુ એના કારણે વોલ્ટ ક્યારેય પણ બદલાયો નહીં. હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. એ સૌથી વધારે સાદો સરળ વ્યક્તિ રહ્યો. હી હેટેડ પાર્ટીઝ એન્ડ હિઝ આઈડિયાઝ ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ અ ચિલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. એ આટલો મોટો માણસ બન્યો. હી વોઝ ધ રિચેસ્ટ મેન, પરંતુ એને પાર્ટીમાં જવું ના ગમતું. હી હેટેડ પાર્ટીઝ, એને નફરત કરતો. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ અ ચિલી. એ ક્યારેક રાત્રે બહાર નીકળવાનું વિચારતો તો એ ક્યારેક એ પાર્ટી કરવાનું કે મોટી હોટેલ્સમાં જવાનું ના વિચારતો. એક નાના એવા રેસ્ટોરન્ટમાં બર્ગર અને ચિલ્લી એ એનું આઉટિંગ હતું. હિઝ ઓનલી એક્સ્ટ્રા વેગન્સ વોઝ અ મિનિએચર રેલ રોડ દેટ રેડ અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ. તેનો ખર્ચ, અહીંયા આપણને વાત કરીએ છીએ મિનિએચર, એક્સ્ટ્રા વેગન્સ, એનો જે ખર્ચ છે એ ખર્ચ એ નાની એવી રેલ રોડ, મિનિએચર એટલે કે નાની એવી રેલ રોડ કે જે એણે પોતાના ઘરની આજુબાજુ બનાવેલી હતી. એટલે નાવ વોલ્ટ ડિઝની વોઝ વેરી રિચ આફ્ટર મેકિંગ ડિઝનીલેન્ડ. હી વોઝ ધ રિચેસ્ટ પર્સન, બટ that success did not made any change in Walt Disney. He remained the simplest of men. He hated parties, and his idea of a night out was a burger and a chili at some little restaurant. His only extravagance, એની એકમાત્ર જો કોઈ એની ખર્ચ, એની લક્ઝરી, કોઈ જો ખર્ચ હતો તો એ ખર્ચ અથવા તો એની જે લક્ઝરી હતી એ હતી એની નાની એવી એક ટ્રેન. એસ આરામ, આપણે એક્સ્ટ્રા વેગન્સ એટલે કહી શકીએ એક એસો આરામ, એ હતી એની એક નાની એવી મિનિએચર રેલ રોડ ટ્રેન કે જે એને પોતાના ઘરના ગ્રાઉન્ડમાં, મેદાનમાં, એના ઘરની આજુબાજુ બનાવેલી હતી. આપણે આગળ પણ જોયું કે વોલ્ટ ડિઝની વોઝ વેરી મચ ફોન્ડ ઓફ ટ્રેન્સ. એને ડિઝનીલેન્ડમાં પણ એક ખૂબ જ જૂની ફેશનની ટ્રેન છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બનાવેલી હતી, અને એને પોતાના ઘરની આજુબાજુ પણ એક નાની એવી ટ્રેન છે એ બનાવી હતી. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એક ફ્રેન્ડે એને એક વખત પૂછ્યું કે તું આ બધા પૈસાનું શું કરીશ? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, એ સ્ટુડિયોની સામે ઇશારો કરી અને પૂછ્યું. ત્યારે વોલ્ટ સેડ, આઈ ફર્ટિલાઇઝ દેટ ફિલ્ડ વિથ ઇટ. હું આ ખેતર છે એને એનાથી ફળદ્રુપ બનાવીશું. એનો ફર્ટિલાઇઝર એટલે મારી પાસે જે પૈસો આવ્યો છે એ જ પૈસા જે છે એ હું આ ડિઝનીલેન્ડમાં ફરી પાછા ખર્ચીશ અને ફરી પાછું એમાં કંઈક નવું સર્જન કરવાનો પ્રયત્ન કરીશ. એન્ડ ઇટ્સ ટ્રુ દેટ વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. અને એ પણ એક હકીકત છે, એક સચ્ચાઈ છે કે જેમ જેમ પૈસા આવતા ગયા તેમ તેમ એ ખૂબ જ ઝડપથી તેમાં સ્ટુડિયોમાં એણે રોકાણ શરૂ કર્યું. Being solvent for the first time since he started the business gave Walt a chance to develop other ideas. ધંધો શરૂ કર્યા બાદ સૌ પ્રથમવાર દેવું ભરપાઈ કરવાની આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરવાથી વોલ્ટને બીજા વિચારો વિકસાવવાની તક સાંપડી. બિંગ સોલ્વેન્ટ, હવે એ થોડો એકલો પડ્યો, થોડો ફ્રી થયો, ત્યારે એને કંઈક નવા ધંધા છે એ શરૂ કરવાનું અને આર્થિક સદ્ધરતા છે એ પ્રાપ્ત કરવાનું વિચારવાની એને તક મળી. Walt had a chance to develop other ideas. This included the development of mineral kind and alpine-like valley high in the Sierra Mountains, a California Institute of Art for which he donated the land and several $1 million. And most ambitious of all, $100 million Disney World and City of Tomorrow in Florida. તેમાં ખનિજ પ્રકાર, સિયેરા પર્વતોના અલ્પાઇન જેવી ખીણ, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ જેણે કેટલાક કરોડ ડોલરનું દાન આપ્યું હતું, અને બધામાં સૌથી વધુ મહત્વાકાંક્ષી $100 million ડિઝની વર્લ્ડ અને ફ્લોરિડાનું આવતીકાલનું શહેર સિટી ઓફ ટુમોરોનું
સમાવેશ થાય છે. એટલે કે આ બધામાં એણે પોતે પૈસા છે એ રોક્યા. ટ્રેજિકલી ઇન ધ મિડલ ઓફ all this activity, Walt was stricken with this fatal illness. કમનસીબે આ બધી પ્રવૃત્તિઓ વચ્ચે વોલ્ટ ગંભીર બીમારીમાં અટકાયો. ટ્રેજિકલી એટલે કે કમનસીબે, ઇન ધ મિડ્સ એટલે વચ્ચે, બિટવીન ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, આ બધા જ કાર્યો કરતાં કરતાં એની વચ્ચે મિડ્સ વોલ્ટ વોઝ સ્ટ્રીકન એટલે કે સપડાયો, પટકાયો ગંભીર બીમારીમાં. I heard him refer to his cruel blow only once. વિધાતાના ક્રૂર ફટકા અંગે તેણે એક જ વાર કહ્યું, ડોન્ટ ગેટ ઇટ. મને જે કાંઈ પણ થયું છે તેની સમજ નથી પડતી. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, આઈ ડોન્ટ ગેટ ઇટ. એ જે કુદરતનો જે ફટકો પડ્યો એ કુદરતના ફટકા પડ્યા પછી માત્ર એક વખત એણે એવું કહ્યું હતું કે આજે જે કંઈ પણ મને થયું છે તેની સમજ મને પડતી નથી. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. તે મૃત્યુ પામ્યો એની આગલી રાતે હું એને મળવા માટે હોસ્પિટલ ગયો હતો. હું એટલે કે એનો ભાઈ રોય. ઓલ્ધો desperately ill, he was as full of plans for the future as he had been all his life. એ મરવા પડ્યો હોવા છતાં પણ, તે ખૂબ જ માંદો હોવા છતાં પણ જીવનકાળ દરમિયાન તેની યોજનાઓ જેવી હતી તેવી જ ભરપૂર યોજનાઓ તેના મૃત્યુની આગલી રાત્રે પણ હતી. એટલે કે છે એના માઇન્ડમાં આ સમયે પણ ઘણા બધા પ્રોજેક્ટ્સ હતા. વોલ્ટ યુઝ ટુ સે દેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. વોલ્ટ હંમેશા કહ્યા કરતો કે ડિઝની વર્લ્ડનો ક્યારેય અંત નહીં આવે. એન્ડ ઇટ નેવર વિલ. અને એ ક્યારેય થયો પણ નહીં. આઈ લાઇક ટુ થિંક ટુ દેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. મને પણ કે છે એવું વિચારવું ગમે છે કે વોલ્ટ ડિઝનીની અસરનો ક્યારેય પણ અંત ન આવે. ઇન્ફ્લુઅન્સ એટલે કે અસર. દેટ થ્રુ હિઝ ક્રિએશન્સ future generations will continue to celebrate what he once described as that precious, ageless something in every human being which make us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. તેના સર્જન દ્વારા ભાવિ પેઢી જે કંઈ કહેવાયું છે તેની ઉજવણી કરતી રહેશે. મૂલ્યવાન અનંત તત્વ દરેક માનવમાં છે અને જે આપણને બાળકોના રમકડા સાથે રમાડે છે અને તુચ્છ વસ્તુઓ પર હસાવે છે અને બાથટબના સ્નાન કરતાં કરતાં ગવડાવે છે અને સ્વપ્ન જોવા પ્રેરે છે. તેનો અંત કદાપી નહીં આવે. અહીંયા વોલ્ટ કહેવા માગે છે, રોય કહેવા માગે છે કે આપણા અંદર એક બાળક રહેલું છે અને આપણી અંદર રહેલા એ બાળકનો ક્યારે પણ અંત નથી આવતો. એ જ રીતે વોલ્ટ ડિઝનીએ પોતાની ઇમેજિનેશન દ્વારા આપણી અંદર રહેલા એ બાળકને ક્રિએટ કર્યું છે, એને બહાર લાવ્યું છે અને એ રીતે આપણે જોઈ શકીએ છીએ કે વોલ્ટનું જે ઇમેજિનેશન છે, એનું જે ડિઝનીલેન્ડ છે એ આજે પણ લાખો, કરોડો, અબજો ટુરિસ્ટને, પ્રવાસીઓને આકર્ષે છે અને એ દુનિયાની ઘણી બધી અજાયબીઓમાંની એક અજાયબી છે. થેન્ક યુ.